દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ચૂકી છે। છેલ્લા ઘણા દિવસોથી આપણે અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ગયા હતા, પરંતુ ગઈકાલે જોઈએ તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે। ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજવાનો છે કે ક્યાં કઈ રીતે વરસાદની સ્થિતિ છે, હાલમાં ક્યાં વરસાદની સિસ્ટમ સક્રિય છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ સારો વરસી શકે છે। તો આપણે વિગતે સમજીશું આજનો જે વાતાવરણ વિશે, કેમ કે હવે ગુજરાતમાં જોઈએ તો મોટા ભાગે જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થતી દેખાઈ રહી છે। તો આપણે સૌપ્રથમ નજર કરીશું સૌરાષ્ટ્ર બાજુની, દરિયા કિનારાનો આ વિસ્તાર છે અને એમાંય જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથનો વેરાવળ તાલુકો, આ જે ગીર સોમનાથનો જિલ્લો છે તે ભાવનગરનો મહુવા જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય છે। જે બ્લુ તમને જે જોવા મળી રહ્યું છે એટલે વરસાદી સિસ્ટમ તમને આમાં દેખાઈ રહી છે। વાદળી જે સિસ્ટમ છે તે આપણને જે કલરમાં દેખાઈ રહી છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય બની હોય તેવું કહેવાય રહ્યું છે ને આપને વાદળી કલરની અંદર જે એરો માર્ક જેવું દેખાય છે એ વરસાદ આ વિસ્તારમાં પડી રહ્યો છે તે પ્રકારે આમ કહેવાય છે કે આ જેમ કે ઢોલેરા બાજુ, ખંભાત જે મધ્ય ગુજરાતનો આ ભાગ છે ત્યાં વરસાદ પડી રહ્યો છે। આમ જોઈએ સૌરાષ્ટ્રમાં મોરબીમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે એટલે વાદળછાયું વાતાવરણ છે અને છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો રાપર હોય, ભચાઉ હોય, નડિયાનો વિસ્તાર હોય કે પછી જે થોડાક આજુબાજુના તાલુકાઓ છે ત્યાં થોડો ઘણો વરસાદ છે તે સક્રિય જોવા મળી રહ્યો છે। પછી આમ જોઈએ દક્ષિણ ગુજરાત તરફ આપણે એકવાર નજર કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે સ્થિતિ ઓવરઓલ શાંત છે। આમાં દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય નથી થઈ જે મેપ પ્રમાણેની જો અત્યાર સુધીમાં આપણે જે વાત કરી રહ્યા છે। હવે 3 વાગ્યેની વાત કરીએ, 4-5 વાગે જોઈએ તો 5 વાગે આપ દ્રશ્યો જોઈ શકો છો તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો જે આવેલો છે ત્યાં વરસાદ પડતો હોય તેવું સ્પષ્ટ આ તમે જુઓ બોટાદ જિલ્લો દેખાય છે, ત્યાં વરસાદ પડી રહ્યો હોય આવા સંકેત આ સૂચવી રહ્યો છે। જે મધ્ય ગુજરાતમાં ધોલેરા છે ત્યાં અને સુરેન્દ્રનગરમાં સિસ્ટમ સક્રિય। અમદાવાદની વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ અને છૂટો છવાયો વરસાદ છે તે પડી શકે છે તે પ્રકારની વાત દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતમાં દાહોદની વાત કરીએ તો દાહોદમાં પણ વરસાદી સિસ્ટમ હાલ જે આપને વાદળી જે કલર દેખાઈ રહ્યો છે તેમાં સક્રિય હોય તેવું માનવામાં આવી રહ્યું છે। બાકી ત્યાર પછી આપણે 6 વાગે જોઈએ તો કેવો વાતાવરણમાં પલટો આવે છે તો 6 વાગે ઓવરઓલ સ્થિતિ છે તે થોડી ઘણી બદલાઈ છે ને આપણે ઉત્તર ગુજરાત તરફ થોડી નજર કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં આ જે થરાદ જિલ્લો છે, આ જિલ્લો બનાસકાંઠાને અડીને આવેલો નવો જિલ્લો બન્યો છે ત્યાં વરસાદી સિસ્ટમ હાલ થોડી સક્રિય જોવા મળી રહી હોય તેવું કહેવાય રહ્યું છે। રાજસ્થાન બાજુ આમ સારો વરસાદ પડી રહ્યો છે, આપ જોઈ શકો છો ઉદયપુર હોય, ચિત્તોડગઢ હોય, ભીલવાડા હોય કે જે મંદસૌર હોય, તમામ જિલ્લાઓમાં વરસાદ છે તેની આગમનની શરૂઆત થઈ ચૂકી છે। 8 વાગ્યાની સ્થિતિ પ્રમાણે વાત કરું તો 8 વાગે આ સિસ્ટમ છે તે ખસી જાય છે, આમ અમદાવાદથી ખસી જાય છે, ભાવનગરથી ખસી જાય છે, પરંતુ આ બોટાદનો જે થોડોક ભાગ છે ત્યાં આ સિસ્ટમ છે તે વધારે સક્રિય જોવા મળે છે વરસાદી, એટલે બોટાદમાં વરસાદ વરસી શકે છે તે પ્રકારની પણ વાત કરવામાં આવી રહી છે। 9 વાગે પણ સ્થિતિ ઓવરઓલ શાંત છે એટલે હાલના જે તબક્કાની વાત કરીએ તો મધ્ય ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જગ્યાએ કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ હાલ વરસી રહ્યો છે અને હવે સતત વરસાદી દિવસો આવશે ને આના સંદર્ભમાં અમે તમને વિન્ડી મેપના માધ્યમથી જણાવતા રહીશું કે ક્યાં કેવો વરસાદી માહોલ છે અને આનાથી હવે વાવણી લાયક આ વરસાદ માનવામાં આવે છે। શરૂઆતનો જે વરસાદ હોય છે તેમાં આમાં પછી આ માસ છે તેમાં વિધિવત રીતે જ્યારે ચોમાસાની એન્ટ્રી થઈ છે ત્યારે હજી સારો એવો વરસાદ પડશે તો ચોક્કસથી ગરમીથી પણ લોકોને રાહત મળશે અને આ વખતે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સારો એવો વરસાદ છે તે ગુજરાતમાં વરસશે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।